તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગે છે સવારના 7:30. હું બસ આઈ થિંક 7 વાગે ઉઠી ગયો, બ્રશ ને બધો કરી લીધો અને હું હમણાં હવે જાઉં છું ગાડીમાં પેટ્રોલ ને પુરાવા માટે. શું કામ કે આજે આપણને બહારે જવાનું છે. આજે રામનવમીનો દિવસ છે. હું, પપ્પા અને મમ્મી અમે 3 જણા ઉઠી ગયા. કૃપા ને અદિતિ હમણાં સૂતા છે. હવે આપણી એવી આદત થઈ ગઈ છે કે આમ આપણે 9-10 વાગે માંડ ઉઠીએ છીએ. વહેલા ઉઠવાનું તો કેટલો ટાઈમથી હમણાં આપણે બ્લેક બ્યુટીને પણ કોલ્ડ સ્ટાર્ટ માટે રાખી દીધી છે. ઘણા હમણાં કેટલા આઈ થિંક 3-4 દિવસ પછી આપણે ગાડીને કાઢીએ છીએ બહાર. મમ્મી આપણને આલુ, બદામ, ખજૂર અને ખારેક 4-5 વસ્તુ આપી છે કે રસ્તામાં ખાજે બેઠો. હવે પેટ્રોલમાં ને એમાં કેટલી લાઈન છે ને એ પણ આજે જોવાનું છે. હમણાં જે બધો થયો તો અફવા પણ ફેલાણી હતી કે ભાઈ પેટ્રોલ ને આવે છે નહીં યુદ્ધના કારણે, તો ઢગલો એટલે ઢગલો આમ લાઈનો થઈ ગઈ હતી પેટ્રોલ પંપ ઉપર ને સીએનજી પંપ, ડીઝલમાં ને એનામાં બધામાં ભાવ વધારો પણ થયો છે. તો આપણે તો હવે ખાસ કાંઈ એવો કર્યો જ નથી. જો હમણાં બતાવું તમને તો આપણે આ પેટ્રોલનો તો સાવ ઉપર જ છે. તો હવે જોઈએ યાર આપણને શું ભાવમાં મળે છે ને કેટલી વાર આપણને ઊભો રહેવો પડે છે. અને સવારમાં રોડ પણ કેટલા ખાલી છે યાર. વાવ મેન, સવારની કંઈક વાત જ અલગ. આપણે આવી ગયા છીએ પંપ ઉપર, કોઈ લાઈન બાઈન કાંઈ જ નથી. 94 રૂપિયા છે હમણાં તો કાંઈ ખાસ નથી. આ સીએનજી ની લાઈન છે જે તો આમ એઝ યુઝ્યુઅલ હોય જ છે. વિચાર કરો, અહીંયા એમણે આ ટાઈપનો બોર્ડ મારા. હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાથી રાજ્યમાં કોઈ પણ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાઇંગ શરૂ થયેલ છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો રિફાઇન 2700નો પુરાવી નાખીએ પેટ્રોલ. કેવી હતી લાઈન અહીંયા? ફૂલ સારો. અમે આયા નહીં એ ટાઈમે તો 28 લીટર 46 આવ્યો કંઈક આપણો આનામાં. જોઈએ કેટલો થઈ અહીંયા ટાંકી ફૂલ. ભગવાન, કાંટો તો જો ફૂલ આમ ઊંચો ચડ્યો છે યાર. બસ હવે ફૂલ ટાંકીમાં થોડોક બાકી છે. સવારમાં આવ્યા છીએ રંજકો પણ લેવા. ઓહો વાવ યાર, ગ્રીનરી. આ છે જુવાર. જુવાર હે ને? મકાઈ સોરી. અને આ રંજકો. સુગંધ એક નંબર આવે છે, એક નંબર. બસ હું ઘરે આવી ગયો ને હજી સૂતી છે. ઓય ઉઠવેલી ઉઠ, 8:30 વાગી ગયા હો. તો બસ મિત્રો નાઈને રેડી થઈ ગયા છીએ અને હજી તો 9:30 હવે વાગશે. વિચાર કરો તમે. તો બસ આવું કંઈક છે. હજી 9:25 કે સમથિંગ થઈ છે. અને આપણો બસ નાસ્તો આવી ગયો છે. અહીંયા વઘારેલી રોટલી અને દૂધ આવ્યો બાય ધ વે. બસ હવે એડિટિંગ કરતા નાસ્તો કરશું. મમ્મી બતાવજો ને ક્યાં તમને આંખોમાં શું થયું છે, જરાક આમ આવે. મને છે ને આંખો દુખે છે. અહીંયા જો સૂજી આવે છે ને, સૂજી આવી છે આ બંને બાજુ આમ. બરે છે ને દુખે બહુ છે. મમ્મીને અહીંયા આંખોમાં કંઈક થઈ આવ્યું છે એટલા માટે અમે દવા લેવા જઈએ છીએ. અહીંયા બહુ સૂજી આવી છે. બસ હવે હમણાં આપણે જલારામ મંદિર છે ને એમાં જઈએ છીએ. એમાં અત્યારે રામ જન્મોત્સવ છે. બસ મિત્રો આપણે જાય છીએ. આપણે બાય ધ વે એમાં રામનવમીના આપણે કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો છે. તો આપણે હોપ આપણો નંબર આવે. અને હા, આશીર્વાદ, વડા આશીર્વાદ. અને કૃપા કહેતી હતી કે મમ્મી પપ્પાને મતલબ અમે બપોર પછી આવીએ તો આવીએ. હમણાં તો તડકો બહુ છે, સાંજના આવે તો પછી મજા આવશે. લેટ્સ સી, જોઈએ હાલો. અરે યાર હવે યાર તું એન્ડ ઘડી ઉપર પાણી બે બોટલ આ પડી અહીંયા જો બોટલ એક છે. અને હમણાં વાગા છે ઓલમોસ્ટ 2:45 અને આપણને ઉમાં 4 વાગે તો રથયાત્રા ચાલુ થઈ જશે યાર. તૈયાર થઈ ગયા છીએ. હું તો ઘરમાંથી નીકળતા મને તો બહુ જ આમ વાર લાગે. એટલી વસ્તુ હોય લેવાની આ તે. બસ મમ્મી આયરી, આ અહીંયા વીટે છે કપડાં, પપ્પા પણ આયરા અને આ આપણા હેલ્મેટ્સ. તો બસ આજે આપણે જઈએ છીએ અંજાર. રામનવમીની જે રથયાત્રા હોય એના માટે. પહેલાં આપણે બધા જવાના હતા, પછી કૃપા આળસી, પછી મમ્મી આળસી ને પછી પપ્પા પણ આળસી ગયા. એટલે હવે ખાલી હું ને અદિતિ જાય છે ને અમે હમણાં જાય છીએ 2 વ્હીલરથી. હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ. હું ને કૃપા એક ટાઈમે ગયા હતા 2021 કે 22 કે 23માં.
અને હવે આપણે 2026માં જઈએ છીએ. લેટ્સ સી જોઈએ આપણને કેટલી વાર લાગે છે યાર. આ એક તો આનો મિરર એક તો આમાં થઈ જાય છે ઘડી. આ બરોબર છે, આ વારો યાર થોડો લમી જાય છે વિચારો. ઉંમર થઈને આની ઘણો ટાઈમ પછી આવી રીતના આપણે ટુ વ્હીલરથી જઈએ છીએ. એ પાછા અંજાર સુધી, મતલબ 30-40 કિલોમીટર દૂર. મજા આવે યાર. બાઇક રાઈડ ને ટુ વ્હીલરની રાઈડ તો આમ નેક્સ્ટ લેવલ હોય. ફોર વ્હીલર તો હાલો છે જ, પણ આ પણ એક આની અલગ મજા છે. આખા જમ્પ આની મજા અને આ પણ પાછળ શું કહેવાય હેલ્મેટ પહેરીને બેઠી છે. કેટલા વર્ષ પછી હેલ્મેટ પહેર્યો? પહેલી વાર પહેર્યો લાઈફમાં. ઓ માય ગોડ. તો નેક્સ્ટ આપણે છે ને આ ગાડી જાય છે ને આપણી આગળ એ વારી લેવી છે. ભાઈ ક્યારે આપણો સપનો સાકાર થાય છે ને એ જોવાનો છે. ભાઈ શું ગાડી લાગે યાર. હા બહુ મસ્ત છે યાર. બ્લેક લેશું આપણે, બ્લેક ફોર્ચ્યુનર. 2026 છે, આપણે ટ્રાય કરીએ કે 2027માં આવી જાય. બાકી ભગવાનની મરજી, આપણે મહેનત હવે એના માટે કરવાની છે ફૂલ. આજે રથયાત્રામાં શેલડીને બધું હશે જ જો કે બાય ધ વે. ટોલ નાખો આવી ગયો છે, પણ આજે તો આપણને આના કાંઈ રૂપિયા દેવાય નહીં પડે. 90 રૂપિયા બચ્યા. ડાન્સ કરો, 90 રૂપિયા બચ્યા. 91 ને 60 બીજા. પણ કાલે જો આપણે આવી તો 90 180 રૂપિયા થાય. 200 રૂપિયાનો ચાંદલો. આપણા 200 રૂપિયા બચ્યા. 200 રૂપિયા તને બાપ ખવડાવીશ નાસ્તો. બસ ભાઈ હવે આપણે હમણાં પહોંચ્યા છીએ કુકમાંથી આગળ, અને હમણાં વાગ્યા છે 3:15. આ કહે છે કે 200 રૂપિયાની પાણીપુરી ખાઈ. ઝાડા થઈ આવશે ઝાડા. આપણે રત્નાલ ક્રોસ કર્યો છે અને હવે 2 મિનિટ અહીંયા ચુબડક ગામ પાસે આપણે બ્રેક લીધી, લઈએ છીએ. પાણી બાણી પીએ. ઓહો, એમાં એવરી લોક છે. હા ભાઈ વાહ. હા વારની હાલત જોવો યાર. હું ને કૃપા તો જામ આમ ફર્યા છીએ. જામ એટલે જામ શૂટ માટે ને ભુજથી અંજાર, આદિપુર, ગાંધીધામ. એનાથી અમે આગળ નથી ગયા ટુ વ્હીલરમાં. કેવો લાગો હેલ્મેટ ફેરી? હે બહુ લાગો. કાન દુખ્યા હે? એટલે પાણી પી પાણી. કાંઈ અડી નથી હોતો ને. તો બસ હવે આપણે 5 મિનિટ બ્રેક કરી અને પછી આપણે ડાયરેક્ટ નીકળી જશું. શું કામ કે મોડો થશે યાર. વહેલો નીકળવો હતો પણ કાંઈક ને કાંઈક કામ આવી ગયો એટલે મોડો થઈ ગયો. સવારના 7 વાગ્યાથી કન્ટિન્યુઅસ આમને આમ હાલું છું. 1 મિનિટ પણ હું આમ સૂતો નથી. એટલે હવે કમર પણ જરાક દુખે છે યાર. આપણે થેલા ક્યાં રાખશું? તો હવે આની બેનપાણીને ફોન કરે છે. જો એની બેનપાણી ફોન ઉપાડશે તો આપણો થેલાનો સેટિંગ થશે. અધરવાઇઝ સ્વામીના મંદિરમાં પછી 10 વાગ્યા સુધી ખુલ્લો નહીં હોય યાર. તો કાંઈ કામનો નથી હેલ્મેટ આના વગર. નાખતા નથી આવતું. અરે સિમ્પલ છે. બરોબર લ્યો. ઓકે. રાઈડર હવે આ છે ભાઈ હવે. આમ રાઈડર ગો હાયર. જવા ડેલ ધીમે કોઈ નથી. લીવરિયા ઉછાડે, પેટ્રોલ બારે છે, ચૂસે છે એક્સેસ આમ ચૂમ. ને આ પાછળથી તો નજારા એક નંબર નજારા છે. તો બસ મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ઐતિહાસિક શહેર અંજારમાં. અરે ભાઈ દર વખતે આપણે આમ જતા હોય તો આ વખતે આપણે આમ જશું. અને હવે સૌથી પહેલાં તો આ બેગને હેલ્મેટનો સેટિંગ કરવાનો છે. એ ક્યાં રહે છે એના પછી આપણી રવાડીનો પ્રોગ્રામ ચાલુ થશે. અને હમણાં વાગ્યા છે 4:05 ઓછી. આ જો અહીંયા ફૂટ માર્ચ ને બધો ચાલુ છે. સ્પીડી ગયો. કોણ મહારાજ છે? અચ્છા, આગળ મહારાજ થાય છે. એડવોકેટ મહારાજ છે. આમ ધોવાય છે. વિચાર કરો તમે આના માટે. ઓ માય ગોડ. એકાદ વિડીયો ઉતાર. ઠંડક મળે ને એટલે ભાઈ સંગ. ઓહો, પોલીસ બંદોબસ્ત. હા, એક રોડ બંધ થઈ ગયો છે. મિત્રો આપણે આમના ઘરે આપણી અમાનત બધી રાખવાના છીએ. બહુ જ ખાસ મિત્ર છે કોલેજની. નામ તો કે
કાજલ કાજલ. અચ્છા આપણે આવી ગયા છીએ સ્વામિના મંદિર પાસે. ઇટ્સ ઓલમોસ્ટ 4:10 4:10 થઈ છે અને રથયાત્રા અહીંયા ચાલુ પણ થઈ ગઈ યાર. હવે ભાઈને ફોન કર, આઈ કાર્ડ ક્યાંથી લેવાના છે યાર. ઓહો આ જો તો બસ આપણે જો અહીંયા આટલા બધા ફોલોવર્સ પણ મળી ગયા છે. તમારો કયો નંબર છે? હે સીતા માતાની અગ્નિ પરીક્ષા. અચ્છા 43 સીતા માતાની અગ્નિ પરીક્ષા. संकट हरण मंगल मूर्ति श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम આપણને વરી બીજા બધા આ બધા તમે બધા સ્વયંસેવક છો? વાહ ભાઈ વાહ, નાઈસ નાઈસ. તો બસ હવે ચાલુ થાય છે. અહીંયા રઘુનાથજીનો મંદિર છે, અહીંયાથી આખું ચાલુ થશે. નાઈસ. અદિતિ ક્યાં ગઈ યાર? એને આપણે કેમેરો આપી દીધો છે એટલે હવે અહીંયાથી શૂટ ને બધો કરશે આ રીતો. અરે એવી રીતના જાણે ફોરેનર હોય ને આમ બહુ મોટી ફોટોગ્રાફર હોય. ભાઈ અમારો નંબર આવે એવો કરજો. હોને? આ રાવણનો કેટલો જોરદાર છે. હમણાં આપણે અંજારની કોઈક શેરીમાં છીએ અને અહીંયા જો આ રાવણની આખી રાવણના દરબારમાં અંગદ સોરી યાર ગુજરાતી હવે તો વાંચતા નથી આવડતી. બસ આવી કંઈ ત્યાં શોભાયાત્રા છે. શું લીંબુ વાણી तुम्हें ध्वस्त करेगा. હા માવા મળે. અરે ના પછી અરે હું વિડીયો ઉતારું છું યાર. હા ખાલી હવે ખાવાનું કામ કરે છે. જો બે ગુલ્ફી લીધી છે, એક વેફર. હે મારા માટે નથી, તારા માટે જ છે. યસ આપણા અહીંયા ફોલોઅર્સ પણ મળી ગયા. કેમ છો ભાઈ?
આગળ છીએ આઈ થિંક આ પહેલી છે, એનાથી આગળ કાંઈ નથી. બસ આવું કંઈક છે અહીંયા માહોલ. તમને બધાને ખબર છે કે મને ઉપરથી શોટ લેવાનો કેટલો શોખ છે. તો આપણા પાસે એક આ ઓપ્શન છે ને એક આ ઓપ્શન છે. અહીંયા તો પોલીસવાળાને બધા છે, પણ અહીંયા બધા ચડી ગયા છે ફોટોગ્રાફર, એટલે ચડવા તો દેશે. લેટ સી. હાલો આ વાળી બિલ્ડિંગ ઉપર જ્યાં પોલીસ ને બધા છે ત્યાં ચાલો. મિત્રો અહીંયા આવું કંઈક છે. જ્યારે હું ને કૃપા આવ્યા હતા ને ત્યારે તો અહીંયા હાલવાની જ જગ્યા નથી, પણ આ વખતે આટલો છે. આ જો ઉપરથી વ્યૂ જોવો ખાલી. ઓ માય ગોડ, નાઈસ. આવી હવે કેવો છે આ? તો હજી વિધાઉટ ડ્રોન છે. આ ડ્રોન હોય તો હજી તો આવે છે. આપણે અહીંયા બધો લબાચો કાઢ્યો છે. તારીએ ચશ્મા નાખી દેવે અંદર. તારો એ ઘડો એક છે જો. ઓ ભાઈ એક નંબર વ્યૂ છે યાર. અહીંયાથી બાય ધ વે છે ને શોભાયાત્રા આવે છે, અને આ જે સર્કલ ને ગાર્ડન ને છે ને ત્યાં મતલબ આખો હશે. અને ઓ છે સ્વામીના મંદિર જ્યાં સનસેટ થાય છે એ. અહીંયા ટાઈમ લેપ્સ લેવાય છે. આદિથી કેમેરો પકડીને ઊભી છે, એની ચોકી કરે છે, અને અહીંયાથી વ્યૂ કંઈક આવો છે. જોરદાર ને? હે પબ્લિક જુઓ ખાલી. આપણને અહીંયા કિંગ કાલીભાઈ મળી ગયા છે. કેમ છો ભાઈ? ભાઈ હમણાં મસ્ત સ્ટુડિયો બનાવે છે યાર. અમારો તો હજી સ્ટુડિયો બન્યો નથી, અમે તો હજી એમને એમ હાલીએ છીએ. બનશે પણ સારું હોય યાર. કેટલા વર્ષો પહેલા આપણે મળ્યા હતા ખબર છે? ત્યારે આઈ થિંક કિંગ કાલી બ્લોગ્સ કે ભાઈ હું છું ને, હું દીપભાઈ થી ઇન્સ્પાયર છું. અને ફીડમાં મતલબ રીલ આવતી હતી ને મને એક શોખ હતો, એમને મેં સ્ક્રોલ કરીને જોયું, શીખ્યું, પછી મેં પણ ચાલુ કર્યું. અમે ઘણો ટાઈમ પહેલા લાઈક મળ્યા હતા આદિપુર બસ સ્ટેશન ઉપર ને મળ્યા હતા ને. યસ, શૂટ કરીને જતા હા હતા, પછી જોઈ હા ગયો. હા. ત્યારે આઈ થિંક પેજ કે એવો કાંઈ જ નતો. હા ત્યારે હતું, પણ હતો? લગભગ 7K જેવા ફોલોવર. પાણીપુરી ખાવી છે. સેવપુરી અહીંયા છે નહીં, અને અહીંયા જો ફૂલ ચાલુ છે. સુપર. હવે આપણે પીએ છીએ બદામ શેક. કોકો શેક નથી યાર અહીંયા, અધરવાઇઝ મને અહીંયા કોકો શેક પીવો હતો.
આપણને અહીંયા આપણા સબસ્ક્રાઈબર તમે ક્યાં રહ્યો છો પાતિયા ક્યાં પાતિયા ઈ ક્યાં આવ્યો અંજારથી 12 અચ્છા એટલે અંજાર તાલુકામાં જાય ને અચ્છા ઓકે નાઈસ હેલો અરે ચાલો 9:15 વાગ્યા છે અને હવે આપણે જઈએ છીએ રવાડી સ્કીપ કરીને આપણી ગાડી પાસે શું કામ કે બહુ એટલે બહુ જ પછી ટ્રાફિક હતી અને પછી રાતના કારણે ધક્કા ધૂમીને એ બધો થતો હતો એટલે પછી આપણે ત્યાંથી નીકળી આવ્યા ફટાકડાના ને એના થોડાક શોટ મિસ થયા યાર આપણે થોડાક આ બાજુ આવી ગયા ને હવે જા ને હવે ના મને એમ કે યાર ત્યાં એકવાર થોડાક ફટાકડા ફૂટી ગયા તો હવે નહીં ફૂટે પણ ત્યાં પછી જે ફટાકડા ચાલુ થયા છે 10 થી 15 મિનિટ કન્ટિન્યુઅસ ફટાકડા ફૂટ્યા છે યાર ઈ એક આપણા મિસ થયા ને ઈ કોન્સર્ટ વાળા ને એવા ફટાકડા રેડ વાળા ન નીકળે હજી આ મને જરાક જાવો તો એન્ડ સુધી મેં કીધું ઉમાં ક્યાંક વળી કંઈક અલગ સીન ને હશે તો પછી આ હતી એટલે આપણે હાલ્યા કૃપા હોત ને તો હું ને કૃપા આખી છેલ્લે સુધી જઈ સાચે મસ્તી નથી કરતો મારી ને કૃપાની યાર આખી અલગ હોવો છે આને હવે આપણે ધીમે ધીમે થોડોક કરીએ છીએ ટ્રેન પાણીપુરી જાય છે ખાવી છે હે ભૈયા નથી અરે યાર અને યાર હવે છે ને ગાડીથી એમ જ ચક્કર મારવો છે પણ હવે આ હાલે તો સારો આને હવે આ થાકી ગઈ છે બહુ એટલે એ કે ના હવે ડાયરેક્ટ ઘરે જ ધારો ગુફ ઓ પડી આપણી એક્સેસ આપણે આપણો મળી ગયો છે હેલ્મેટ ને બેગ બાય ધ વે મંદિરમાં અહીંયા હતો ધોલ માતાનું મંદિર છે આરામથી હો એ જોજે એ રામ કોલેજ જતી હોય કેમ મેડમ અહીંયા હેલ્મેટ પહેરીને જાય એવું કરીને હાલો ચાલો મારે 8:30 નું લેક્ચર છે હા અહીંયા રોશની જો આ રથયાત્રાનો જ રૂટ છે ત્યાં આપણે જરાક એમ જ જઈએ છીએ જોવા માટે વાવ યાર કેટલી મસ્ત